મિત્રો, સવારનો સમય આપણા માટે ખૂબ જ ખાસ હોય છે। જો આપણે સવારે કેટલીક સારી આદતો અપનાવીએ તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। પણ જો કેટલીક ભૂલો કરીએ તો ઘરમાંથી લક્ષ્મીજી ચાલ્યા જાય છે। તો ચાલો જાણીએ પૂજ્ય અનિરુદ્ધાચાર્ય મહારાજજી દ્વારા જણાવેલી એ બાબતો વિશે। 1. અરીસો જોવો। સૌથી પહેલી વાત, સવારે ઉઠતાની સાથે જ ક્યારેય અરીસો, કાચ ન જોવો જોઈએ। શાસ્ત્રો મુજબ સવારે ઉઠીને તરત પોતાનો ચહેરો અરીસામાં જોવાથી નકારાત્મક ઊર્જા આવે છે અને દિવસ ખરાબ જાય છે। તેના બદલે ભગવાનનું નામ લેવું જોઈએ। 2. વાસી મોઢે ખાવું પીવું। ઘણા લોકોને આદત હોય છે કે ઉઠતાની સાથે જ બેડ ટી કે નાસ્તો જોઈએ, પણ શાસ્ત્રોમાં આ વર્જિત છે। સ્નાન કર્યા વગર અને દાંત સાફ કર્યા વગર ભોજન કે ચા લેવી દરિદ્રતાને આમંત્રણ આપે છે। હંમેશા સ્નાન કરીને સૂર્યદેવને જળ ચડાવ્યા પછી જ કંઈક ગ્રહણ કરવું જોઈએ। 3. ભાગ્યને કોસવું। સવારે ઉઠીને ક્યારેય પોતાના નસીબને કે ભાગ્યને કોસવું ન જોઈએ। સવારના સમયે મોઢામાંથી સારા શબ્દો અને ભગવાનનું નામ જ નીકળવું જોઈએ। રોદણા રડવાથી જીવનમાં મુશ્કેલીઓ વધે છે। 4. હથેળીના દર્શન। તો સવારે ઉઠીને શું કરવું? જ્યોતિષ શાસ્ત્ર મુજબ સવારે ઉઠતાની સાથે જ પોતાની બંને હથેળીના દર્શન કરવા જોઈએ, કારણ કે હથેળીમાં માં લક્ષ્મી, સરસ્વતી અને ગોવિંદનો વાસ હોય છે। આમ કરવાથી દિવસ શુભ રહે છે। 5. ધરતી માતાને પ્રણામ। પથારીમાંથી પગ નીચે ઉતારતા પહેલા ધરતી માતાને હાથ જોડીને પ્રણામ કરો અને ક્ષમા માંગો। આનાથી તમારા જીવનના દોષ દૂર થાય છે। 6. ઘરમાં ક્લેશ ન કરવો। સવારના સમયે ઘરમાં શાંતિ હોવી જોઈએ। જે ઘરમાં સવારે ઉઠતાની સાથે જ ઝઘડા, ક્લેશ કે અપશબ્દો બોલાતા હોય, ત્યાંથી માતા લક્ષ્મી તરત ચાલ્યા જાય છે। હંમેશા મીઠી વાણી બોલવી। 7. ઘરની બહાર નીકળતી વખતે જ્યારે પણ તમે કામ માટે બહાર નીકળો ત્યારે આટલું અવશ્ય કરો, ઘરની બહાર નીકળતા પહેલા દહીં સાકર ખાઈને નીકળવું શુભ છે। કપાળ પર ચંદનનું તિલક કરીને નીકળવું, જેનાથી સફળતા મળે છે। તમારા ખિસ્સામાં થોડા ચોખાના દાણા અથવા ભગવાનને ચડાવેલું ફૂલ રાખવું। મિત્રો, આ નાના નિયમો પાળવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે। તુલસી ક્યારે અને સૂર્યદેવને જળ ચડાવવાનું ભૂલશો નહીં। જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો અને વિડિયો લાઇક કરજો।